ત્યારે કોઈ પણ એના વિષયોના સંપર્કમાં આવે, જો એ વિષયો એને પસંદગીના વિષયો હોય, કેવા હોય? પસંદગીના વિષયો હોય, તો એ વિષયો પ્રત્યે એને રાગ થાય. શું થાય ભાઈ? શું થાય? રાગ થાય, આસક્તિ થાય. અને એની પસંદગીના ના હોય તો એ વિષયો પ્રત્યે એને શું થાય ભાઈ? દ્વેષ થાય. મૂળ વસ્તુથી આપણે ત્યાં સુધી જવાનું છે. ભગવાન જે કામ અને ક્રોધની વાત કરે છે ત્યાં, બરોબર છે? તો જો મનગમતી વસ્તુ મળે તો શું થાય? રાગ થાય. મનગમતી ના મળે તો દ્વેષ થાય. કોઈ પણ ઇન્દ્રિયો જ્યારે વિષયના સંપર્કમાં જેવી આવે, પસંદગીના ઇન્દ્રિય વિષયના સંપર્કમાં આવી એટલે એના પ્રત્યે રાગ હોય. તો રાગ થયો એટલે એ મેળવવા માટે સંપૂર્ણપણે આ આખું એ રાગ થવો એ જ શું છે? કામ છે. શું છે ભાઈ? કામ. એને બીજી ભાષામાં શું કહેવાય? વાસના. કામ વાસના. અહીંયા કામ વાસના એટલે ખાલી જાતીય શોષણ માટે ઓલું જાતીય આવેગો છે એ જ ખાલી કામ વાસના નથી કહેવાતી. કામ વાસના મતલબ ઈચ્છાઓ, બરોબર છે? કાંઈ પણ મેળવવાની, કાંઈ પણ ઝંખીએ છીએ આપણે, એને શું કહેવાય? કામ વાસના કહેવાય. એને કામ ના કહેવાય. શું કહેવાય? એ કામની ભગવાન અહીંયા વાત કરે છે કે આ કામ છે ને એ સૌથી મોટો વેરી છે. રાગ થાય એટલે એના પ્રત્યે શું થયો છે ભાઈ? આપણને કામ વાસના થઈ. હવે માનો કે કોઈ વસ્તુ પ્રત્યે આપણને કામ વાસના થઈ અને એ વસ્તુ આપણને મળી ગઈ. શું થયું? મળી ગઈ. તો હવે એનાથી વધારે મેળવવાની વાસના થશે. કોઈ વસ્તુ આપણને મળી ગઈ, હવે એનાથી વધારે મેળવવાની શું થાય? આપણને વાસના જાગૃત થશે. હવે જો એ વાસના પૂર્ણ થઈ તો એથી વધારે મેળવવાની વાસના થાય. અને જો એ વાસના પૂર્ણ ન થઈ તો શું ઉત્પન્ન થશે? ન મળવાના કારણે ક્રોધ ઉત્પન્ન થશે. શું થશે? ક્રોધ ઉત્પન્ન થશે. અને એ ક્રોધ જે ઉત્પન્ન થશે એના કારણે એ બુદ્ધિનો શું કરી નાખશે? નાશ. આપણે બીજા અધ્યાયમાં જોઈ ગયા કે નહીં? હે, જોઈ ગયા ને? ઇન્દ્રિયોના વિષયોના સંપર્કથી એના પ્રત્યે શું ઉત્પન્ન થાય છે? કામ ઉત્પન્ન થાય છે. કામથી ક્રોધ, ક્રોધથી લોભ, લોભથી પૂરો ન થાય, બરોબર છે? આ ક્રોધથી બુદ્ધિનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. અને બુદ્ધિ નાશ થઈ જાય, સ્મૃતિ નાશ થઈ જાય એટલે બુદ્ધિ નાશાય. સંપૂર્ણપણે બધી વસ્તુનો શું થઈ જાય? સર્વનાશ થઈ જાય. શરૂઆત ક્યાંથી થઈ? ઇન્દ્રિયોના વિષય સાથેના સંપર્કથી આ જે વાસનાઓ, જે કામ ઉત્પન્ન થાય છે એ જ સૌથી મોટો આપણો વેરી છે, એવું ભગવાને અહીંયા સાબિત કરીને. એક પ્રકારની વાસના ન હોય, કારણ કે પદ, પ્રતિષ્ઠા અને પૈસા આ ત્રણેયની માણસને વાસનાઓ હોય. શેની શેની હોય? પદ, પ્રતિષ્ઠા, પૈસા આ ત્રણેયની વાસના હોય. અને આ ત્રણેયની વાસના એને ગુલામ બનાવે છે. પૈસાની વાસના છે એ ધનવાનોના ગુલામ બનાવે. કોના ગુલામ બનાવે? ધનવાનોના. કોઈ પૈસા વાળો છે એની વાહે લટુડા પટુડા કરીએ તો આપણને કંઈક ફાયદો થાય. ધનવાનના શું બનાવે? આપણને ગુલામ, બરોબર છે? પદની સત્તા, પદ એટલે શું? સત્તા. સત્તાની લાલસા હોય તો એ આપણને સત્તાના ગુલામ બનાવે. મોટા મોટા નેતાઓ હોય એની વાહે આપણે ફરીએ કે નાની નાની સત્તા થોડીક મળી જાય તો શું થઈ જાય? મજા મજા આવી જાય. ખ્યાલ આવે છે આ બધી વસ્તુ? એટલે ટૂંકમાં ત્રણેય વસ્તુ આપણને બનાવે છે શું? ગુલામ જ બનાવે છે. કે પદ, પ્રતિષ્ઠા કે પૈસા, આ ત્રણેય વસ્તુની જે લાલસા છે, જે કામના છે એ આપણને શું બનાવે છે? ગુલામ બનાવે છે. પરાણે કાર્ય કરાવે. કામના ક્યારેય કોઈની પૂર્ણ થઈ નથી. કોઈ વસ્તુ પ્રત્યે રાગ થયો ને આપણે એમ કહીએ કે ભાઈ ભાઈ કોઈ વસ્તુ પ્રત્યે રાગ થયો છે તો આપણે એ વસ્તુ પૂર્ણ કરી દઈએ તો આપણને શાંતિ થઈ જાય. એ થતું નથી. કારણ કે ભગવાન અહીંયા બહુ સરસ શબ્દ વાપરે છે. શું કહે છે? રજોગુણથી ઉત્પન્ન થાય છે. કયા ગુણથી ઉત્પન્ન થાય છે? રજોગુણ. આ લાલચ, આ લોભ, આ બધા શેના કારણે આવે છે? રજોગુણના કારણે. એનાથી ઉત્પન્ન થનારો, ઘણું ખાનારો. ભગવાને અહીંયા ઘણું ખાનારો એને કીધો. કેવો કીધો? ઘણું ખાનારો. એટલે ધરાય નહીં એવો. કેવો? ધરાય નહીં એવો. એને ધરવ થાય નહીં. કોઈ પણ વ્યક્તિ, માનો કે કામી વ્યક્તિ છે, ખાવધરો કામ. કેવો? ખાવધરો કામ. શું કામ? તો કે કોઈ એક વ્યક્તિ કામી છે, કદાચ એને આખી પૃથ્વીની બધી સ્ત્રીઓ આપી દેવામાં આવે ને તો એનો કામ પૂર્ણ થતો નથી. કોઈ પૈસાનો લાલચુ માણસ છે, એને કદાચ આખી પૃથ્વીની સંપત્તિ આપી દેવામાં આવે તો પણ એને એનાથી શાંતિ થતી નથી. સિકંદર આખી પૃથ્વી જીતવા નીકળ્યો હતો. એવા અનેક રાજાઓ થઈ ગયા જેની પાસે ઘણી બધી સત્તાઓ હોવા છતાં આગળ ને આગળ, આગળ ને આગળ, આગળ ને આગળ વિસ્તારો નકરી એને ભૂમિ જીતી લેવી હતી. એને સંતોષ હતો નહીં. વિચાર કરો કે આજના અધિકારીઓ, સરકારી અધિકારીઓ, બરોબર, કરોડોની અત્યારે સંપત્તિ હોવા છતાં પણ હજી પણ બેઈમાનીનો રૂપિયો ખાધા જ કરે છે, ખાધા જ કરે છે, ખાધા જ કરે છે. એને ધરવ થતો નથી. ક્યાં લિમિટ ક્યાં લાવવાની? આમાં લિમિટ છે નહીં. મારે સાયકલ થઈ જાય તો મને એવી ઈચ્છા થાય કે હવે
ટુ વ્હીલ એકાદી સરસ મજાની હોય તો ઘણું બસ ભગવાનનો પાડ માનીએ. ટુ વ્હીલ થઈ જાય તો કે એક 4 વ્હીલ હોય ને તો શું છે કે વરસાદ પાણીમાં નીકળવું હોય તો શું થાય, સારું પડે ક્યારેક એમ. આપણે રોજ તો ન હાંકવી હોય પણ એકાદી હોય તો સારું પડે. 4 વ્હીલ થઈ જાય તો કે મર્સિડીઝ ઓલા પાસે હા વાહ ભાઈ કેવી ગાડી. મર્સિડીઝ વાળાને એમ થાય કે હું BMW લઉં, BMW વાળાને એમ થાય કે રોલ્સ રોય હોય તો મજા આવી જાય, રોક લાગે. એને હેલિકોપ્ટર લેવું છે, હેલિકોપ્ટર વાળાને પ્રાઇવેટ પ્લેન લેવું છે, પ્રાઇવેટ પ્લેનમાં મતલબમાં ક્યાંય લીટી છે. કંપની 500 કરોડનો નફો કરતી હોય, 5 કરોડમાંથી 500 કરોડના નફે પહોંચી ગઈ હોય, એ 500 કરોડનો નફામાંથી એ વ્યક્તિને એના પછીના વર્ષે એથી વધારે ગ્રોથ કરવો છે, 2000 કરોડનો નફો કરવો છે. એ 2000 કરોડનો નફો કરવો છે. એ માનો કે એ વર્ષે 2000 કરોડનો નફો ન થાય ને એની જગ્યાએ 1800 કરોડનો જ નફો થયો તો એ એને નફો સમજતો એ કે 200 કરોડનું શું થયું, નુકસાન થયું, લોસ થયો. લોભ માણસનો ક્યાંય પૂરો થતો નથી, કામ વાસના ક્યાંય પૂરી થતી નથી. અને જ્યારે એ સહેજ પણ એવું એની કામના કરતાં સહેજ પણ એવું એને ઓછું મળે, 1800 કરોડ એને મળે તો 2000 કરોડની આશાએ એ વ્યક્તિએ બીજા વર્ષે 1800 કરોડના કારણે એ 200 કરોડનો જે એને નુકસાની ગણે છે. અને 200 કરોડના કારણે એને અંદરથી શું થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે. આમ કેમ છે, હાલે જ નહીં. એ માણસ સુખનો અનુભવ ક્યારેય કરી શકતો નથી. એટલે ભગવાને એને કામને કેવો કીધો, ખાવતરો કીધો. કેવો કીધો? શ્રીમદ ભાગવતની એક સરસ મજાની કથા કામ ખાવતરો કઈ રીતે છે ને એની ઉપર છે કે શુક્રાચાર્ય હતા ને, શુક્રાચાર્યના દીકરી દેવયાની. એ સમયે અસુરરાજ વૃષપર્વા હતા. વૃષપર્વા એમની દીકરી હતી શર્મિષ્ઠા. અને એકવાર રાજા યયાતિ, કોણ? હા, મનુવંશની અંદર જ રાજા યયાતિ થઈ ગયા. એ રાજા યયાતિ એકવાર મૃગિયા રમવા માટે જંગલની અંદર નીકળ્યા ત્યાં. અને ત્યાં આખી ઘટના આગળની તો બહુ મોટી છે, આપણે ટૂંકમાં સીધી મૂળ વાત સુધી જવા માટે આપણે ટૂંકમાં ઘટના લઈએ તો યયાતિ રાજા ત્યાં નીકળ્યા અને એ જંગલની અંદર દેવયાની સાથે એની મુલાકાત થઈ, બરાબર છે. અને બંને પ્રેમ સંબંધમાં પડ્યા. દેવયાની શુક્રાચાર્યજી પાસે ગયા અને એણે એમ કીધું મારે આમની સાથે લગ્ન કરવા છે. એમના લગ્ન કર્યા અને વૃષપર્વાના દીકરી જે શર્મિષ્ઠા હતા એ શર્મિષ્ઠાને આની સાથે મોકલા દાસી તરીકે. અને અહીંયા આવીને રહેવા માંડ્યા બધા સુખેથી. એમાં બન્યું એવું કે દેવયાનીથી યયાતિને 2 સંતાનો થયા. કેટલા સંતાનો થયા ભાઈ? 2 સંતાનો થયા, બરાબર. યદુ અને તુર્વસુ. આ 2 સંતાનો કોનાથી થયા? એને દેવયાનીથી થયા. અને બીજી બાજુ શર્મિષ્ઠાથી એને 3 સંતાનો થયા. એ દેવયાનીની જાણબારા, બરાબર છે. દુવ્યુ, અનુ અને પુરુ. આ 3 સંતાનો કોના હતા? શર્મિષ્ઠાના. જેવી દેવયાનીને ખબર પડી કે યયાતિ રાજાએ મારી સાથે દગો કરેલો છે, એટલે દેવયાની વળી પાછા ક્યાં વહી ગયા? શુક્રાચાર્યજી પાસે. અને શુક્રાચાર્યજીએ યયાતિને કીધું હતું કે શર્મિષ્ઠા તમારે ત્યાં દાસી તરીકે આવે છે, એને દાસી તરીકે જ તમે રાખજો. પણ એ વાતનું પાલન થયું નહીં. એટલા માટે યયાતિ રાજાને એણે એ જ સમયે શ્રાપ આપી દીધો કે તમને આ જ સમયે વૃદ્ધાવસ્થા આવી જાય. એટલે તાત્કાલિક ધોરણે એને શું આવી ગયું? વૃદ્ધાવસ્થા આવી ગઈ. એટલે યયાતિ રાજાએ જોજો કામ કેવો છે ખાવતરો. યયાતિ રાજા વિનંતી કરે છે કોને? શુક્રાચાર્યજીને કે હજી મારા અંદરની કામનાઓ પૂરી થઈ નથી, હજી મારી અંદરની કામ વાસના તૃપ્ત થઈ નથી, એટલે એના માટે મારે યુવાનીની જરૂર પડે. તમે મને આવી રીતે વૃદ્ધાવસ્થા આપો નહીં, મને તમે આનું નિવારણ, આ શ્રાપનું નિવારણ આપી દો. એટલે શુક્રાચાર્યજીએ એમ કીધું કે ભાઈ તારા આ 5 પુત્રો છે, આ 5 પુત્રમાંથી અગર કોઈ તારી વૃદ્ધાવસ્થા લઈ લે અને તને એની યુવાવસ્થા આપી દે તો જ આ વસ્તુ શક્ય છે, બાકી છે નહીં. હવે વિચાર કરો, એક બાપ એના દીકરાઓ પાસે યુવાની માંગે છે. કોના કારણે? કામના કારણે. કોના કારણે? કામના કારણે. એ કામથી ધરાણો નથી, હજી કામનાથી ધરાણો નથી. આગળના પેલા 4 સંતાનો પાસે એણે માંગણી કરી પણ 4 સંતાનોએ એને શું કીધું? ના પાડી. અને પુરુ જે હતા એણે એની વૃદ્ધાવસ્થા લઈને પોતાની યુવાવસ્થા છે એના પિતાજીને આપી દીધી. એના પિતાજીએ એમ કીધું મારી કામ વાસના તૃપ્ત થઈ જાય એટલે તરત હું તને યુવાવસ્થા તારી છે એ શું કરી પાછી આપી દઈ. ભાગવતમ એમ કહે છે કે 1000 વર્ષ સુધી એણે કામ ઉપભોગ કર્યો. અને એક સમયે જ્યારે ઝરૂખામાં ઊભા એ બહાર નિહાળતા હતા ત્યારે પુરુ રાજા વૃદ્ધાવસ્થામાં આમથી આમ ટહેલતા હતા. અને એને જોયું ને ત્યારે યયાતિ રાજાને ખ્યાલ આવ્યો કે આ મારી વૃદ્ધાવસ્થા એની પાસે છે અને એની યુવાવસ્થા મેં લીધી હતી. એના દીકરાને બોલાવીને એને કીધું કે હાલે તારી
યુવાવસ્થા લાય મને મારી વૃદ્ધાવસ્થા પાછી આપી દે. પૂરું રાજાએ એમ કીધું કે હજી એવી કાંઈ ઉતાવળ છે નહીં, તમે હજી કામ ઉપભોગ કરવા માંગતા હોય તો હજી પણ યુવાવસ્થા તમે રાખો. ત્યારે યયાતિ રાજા એમ કહે છે કે જ્યારે હું વૃદ્ધ થઈ ગયો શ્રાપના કારણે, ત્યારે મને એમ થયું હતું કે થોડાક એવા ભોગ હું ભોગવીને તને પાછી વૃદ્ધાવસ્થા, હું મારી વૃદ્ધાવસ્થા તારી પાસેથી લઈને તારી યુવાવસ્થા હું તને પાછી આપી દેત. પણ આ કામ ઉપભોગમાં ને ઉપભોગમાં કેટલા વર્ષ વયા ગયા ભાઈ? 1000 વર્ષ વયા ગયા હોવા છતાં મને એ ભાન થયું નહીં, આટલો કામ ખરાબ છે. અને ત્યારે એણે સરસ મજાની વાત કરી કે કામ છે ને એ અગ્નિમાં તમે જેમ ઘીનો હોમ કરો ને એવો છે. એટલે કે તમે કામ ઉપભોગ જેમ 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 કરતા જાઓ એમ કામના હંમેશા કેવી થાય? વધતી જાય. કોઈ એમ કહેતું હોય કે કામ છે એ ઉપભોગ કરવાથી શું થઈ જાય? પૂરું થઈ જાય, તો એ વાતમાં માલ છે